ખેરાલુ તાલુકાના ચાડા ગામના અંબારામભાઈ નામના વ્યક્તિ વૃદ્ધાશ્રમે પહોંચતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। ખેરાલુ તાલુકાના ચાડા ગામના રહેવાસી અંબારામભાઈ મહિપતસિંહ ચૌહાણના લવાલ મુકામે આવેલા વૃદ્ધાશ્રમ પર પહોંચતા સમગ્ર ચાડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે। આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પરિવાર તેમજ સમાજમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ અને અફવાઓ ફેલાઈ હતી। કેટલાક લોકોએ દીકરાઓ દ્વારા પિતાની યોગ્ય રીતે સંભાળ ન લેવાતી હોવાની વાતો પણ પ્રસરી હતી, જેના કારણે પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને અસર પહોંચવાની ચર્ચાઓ જોવા મળી છે। પરંતુ ચાડા ગામના અનેક લોકોએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અંબારામભાઈના દીકરાઓ તેમને હેરાન કરતા નથી અને પરિવાર તરફથી તેમને યોગ્ય રીતે સાર સંભાળ રાખવામાં આવતી હતી, પરંતુ પિતા અંબારામભાઈ જાતે જ મહિપતસિંહ ચૌહાણના આશ્રમ પર પહોંચી ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। સમગ્ર મુદ્દે અંબારામભાઈના દીકરાઓએ પણ ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા સ્પષ્ટતા કરી હતી કે તેમણે ક્યારેય તેમના પિતાને હેરાન કર્યા નથી અને સોશિયલ મીડિયામાં ફેલાતી કેટલીક વાતો ખોટી અને ભ્રામક હોય છે। હાલ આ મામલો ગામ અને સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે લોકો દ્વારા સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહી સત્ય માહિતી પહોંચે તે માટે એક અપીલ કરવામાં આવી રહી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। नमस्कार, ऑनलाइन टीवी न्यूज में आपનું સ્વાગત છે। આપની સાથે હું સુરેશ ઠાકોર। મિત્રો, મહિપતસિંહ ચૌહાણ એક ફાઉન્ડેશન ચલાવે છે, એક વૃદ્ધાશ્રમ ચલાવે છે। ત્યાં આગળ ચાડાના વતની એક કાકા અહીંયાથી ઘરેથી કયા વગર ત્યાં જતા રહેલા છે ને તે બાબતને લઈને સમગ્ર સમાજ અને સમગ્ર ગામમાં આ મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો છે। શહેર હોય તો ઠીક છે કે શહેરમાં તો અમુક બાળકો પોતાના મા બાપની પરવા કરતા હોતા નથી અને સેવા પણ કરતા હોતા નથી, જેના કારણે મા બાપ જયારે આ વૃદ્ધાશ્રમમાં જાય છે ત્યારે મહિપતસિંહ ચૌહાણ તેને સાચવવાનું કામ કરતા હોય છે। તે કામગીરી ખરેખર એક સરાહનીય સારી કામગીરી છે, પરંતુ ગ્રામ્ય લેવલની વાત કરીએ તો ગ્રામ્ય લેવલમાં મા બાપને આવા કોઈ કિસ્સાઓ બનતા નથી। મા બાપને પોતાના ભગવાન માનીને બાળકો તેમની સેવા પણ કરતા હોય છે અને ગ્રામ્ય લેવલમાં સૌથી પહેલા ઇજ્જતનો સવાલ હોય છે। લોકો પોતાની ઇજ્જત ના જાય, પોતાના મા બાપને એના ખાતર સાચવતા હોય છે, આમ પણ મા બાપની સેવા કરતા હોય છે। ત્યારે અહીં પરિવારમાંથી એક પિતાશ્રી અહીંયાથી ઘરે કીધા વગર જતા રહ્યા છે મહિપતસિંહ ચૌહાણના ફાઉન્ડેશનમાં, ત્યાં જઈને અમુક આક્ષેપો કર્યા છે। તે બાબત લઈને આપણે પરિવાર સાથે જોડાયા છીએ। પરિવારની શું પરિસ્થિતિ છે, શું તકલીફ છે, આપણે જાણવાનો પ્રયાસ કરીશું। એમના પુત્ર આપણી સાથે જોડાયા છે, એમના જોડે પરિચય જાણીને સમગ્ર વિગતો જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? પ્રકાશભાઈ। પ્રકાશભાઈ, શું ઘટના બનેલી હકીકતમાં અને કઈ રીતે આપણા ફાધર ત્યાં એ સવારે ઉઠીને નીકળી ગયા અને સવારે અમદાવાદ ચાડામાં સીધા તો લવાલ ગામમાં પહોંચી ગયા 7:04 વાગતાના। અને અમને તો ખબર જ નથી। 3-4 દિવસ સુધી અમે શોધખોળ કરી પણ કોઈ એમનો રિસ્પોન્સ મળ્યો નહીં। પછી વિડીયો એમનો વાયરલ થયો, એટલે વિડીયો વાયરલ થયો એટલે ત્યારે અમને ખબર પડી કે અરે અમારા ફાધર ગુમ થયા, આશ્રમમાં ગયા છે। આપના સમાજમાં હાલ તો સમાજમાં પણ આ કદાચ પહેલો કિસ્સો હોઈ શકે છે। સમાજમાં આપની કેવી પરિસ્થિતિ છે, સમાજના લોકોના કેવા રિસ્પોન્સ મળે આ બાબતને લઈને શું કહેશો અને આપના તરફથી આપના પિતા પ્રત્યે કેવું વલણ હતું? બાબતે તો સારું જ વલણ હતું। અમે સારી રીતે રાખતા હતા, અમે સારી રીતે એમને જમાડતા, સારી રીતે 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ બધી રીતે ફૂલ સગવડ આપતા હતા। બધી રીતે એમનો ફૂલ પૈસા ટકે બધી રીતે કોઈ જવું હોય આવવું હોય બધી રીતે એમને સપોર્ટ આપતા હતા। પછી અમે એમને છેલ્લા 25 વર્ષથી અમે એમને કોઈ કોમ બતાવતા નથી। રિટાયર્ડ માણસ રિટાયર્ડ તરીકે જ અમે એમને રાખતા હતા। અમે કોઈ કોમ બતાવતા નતા અને સેવા ચાકરી કરતા હતા। અને એમના એવા આક્ષેપો છે કે મારા દીકરાઓ દારૂડિયા છે, તેમને મને કાઢી મૂકે। શું કહેશો બાબત? એ તો તદ્દન ખોટું છે ને, એ તો ખોટું બોલી રહ્યા છે અમારી વિશે। કારણ કે એમને આ એક વૃદ્ધાશ્રમમાં એમને રહેવા માટે એક એમને આ રિસ્પોન્સ બચાવવા માટે એમને રહેવા માટેનો એમને બચાવવા માટેનો એક આ એમને ખોટું રિસ્પોન્સ છે। તેઓ કઈ વ્યસન કરે છે? હા, એ વ્યસન થોડું લી છે, ત્યાં જવા પાછળનું કોઈ કારણ સમજાયું તમને? ઘરે કોઈ બોલ્યું તો કારણમાં તો કોઈ અમને ખબર નથી। બરાબર, ઘરે તેમના સાથે કોઈ અમારા કોઈ પણ 5 જાતની બબલ થઈ નહીં અમારી એમના જોડે। આપને ક્યારે ખબર પડી ત્યાં પહોંચે છે? એ તો મને વિડીયો જોઈ ના પછી ખબર પડી કે આ લોકો તો અમારા ફાધર તો પોકી ગયા છે લવાલ ગામમાં। તો મિત્રો, સમગ્ર બાબતને લઈને સ્થાનિક લોકો, ગામના લોકો પણ જોડાયા છે। ગામના લોકો પણ એમના પરિવાર સાથે છે। ત્યારે અહીં એક સ્થાનિક આપણા પ્રહલાદભાઈ કરીને જોડાયા છે, એમના જોડે વાત કરીશું। શું કહેવું છે ભાઈ, આ શું ઘટના છે? આ કાકા કેવા હતા ને તેમના પરિવારનો તેમના પ્રત્યે વ્યવહાર કેવો હતો? વ્યવહાર છોકરાઓનો સારો હતો। છોકરા તથા એમના ઘેરથી વ્યવસ્થિત રાખતા હતા, પણ આ કાકો થોડો ડ્રિંક કરતા હતા અને ડ્રિંકના કારણે કાકો તો પોક્યા છે અને છોકરાઓ એમની બહુ સેવા કરી છે।
કોઈ જાતની તકલીફ એમને આપી નથી. કાકો ત્યાં જઈને જુઠ્ઠું બોલી રહ્યા છે અને છોકરોની આબરૂ કાઢી રહ્યા છે. નથી ટ્રેક્ટર ચલાવતા. કાકો આખો દિવસ મહાદેવને ઘર કરતા હતા. એમની સેવા ફૂલ થઈ છે અને જે ઓપરેશન બતાવે એમાં એમનું એક્સિડન્ટ થયેલું છે અને આ એક્સિડન્ટ એમને બતાવી અને છોકરો પ્રત્યે આરોપ રાખી રહ્યા છે. પોતે દારૂ પીવે છે. ગામમાં એમના છોકરાઓનું વર્તન કેવું છે? આમ કેવા વ્યવહારિક છે કે કેવા લોકો? છોકરા બે વ્યવહારિક છે. સારા ગામમાં પૂછી જુઓ તો બી કોઈ એમ ના કહે કે આ છોકરા ખરાબ છે. છોકરા બી સારા છે, એમના ઘેરથી બી સારી છે. તો મિત્રો, આ બાબતને લઈને આપણી સાથે બીજા પણ ગ્રામજનો જોડાયા છે. આપણે એમના જોડેથી જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો? આપને આ ઘટના બની છે એ બાબતને લઈને શું કહેશો? આ ઘટનામાં મહેપતસિંહનો વિડીયો મેં જોયો, મારા ફોન ઉપર આવ્યો એટલે મેં આ છોકરાઓને પૂછ્યું કે બોલે ભાઈ આ ભાઈ ક્યાં છે? એટલે કે કાકા એ તો 2-3 દિવસથી બહાર ગયા છે અને ઇરેગ્યુલર કોઈ સંબંધીના ત્યાં જતા જ હોય છે. એટલે ગયા પણ મેં કીધું કે ના ભાઈ વિડીયો આવ્યો છે મારી જોડે અને મેં વિડીયોમાં મેં મહેપતસિંહના સ્ટાફનો કોન્ટેક્ટ કર્યો. મેં કીધું કે ભાઈ આ જે છે કાકા એ ખોટું બોલે છે, એ પોતે ડ્રિંક કરે છે. એ જે ટ્રેક્ટર ચલાવવાનું કે છે, ટ્રેક્ટર તો 15-20 વર્ષથી મેં ટ્રેક્ટર બંધ કરી દીધું. દર શનિ રવિ રેગ્યુલર ઘરે આવું છું. એ જયારે એ પગ બતાવે છે કે મારો આ પગ ભાગી ગયો, પણ ઓલરેડી એ ડ્રિંક કરીને પડી ગયા હતા. અમારા ધરોઈ અને ચાડાની વચ્ચે ખોડમણી કરીને ગામ છે ત્યાં પડી ગયા હતા. એટલે કાકા તદ્દન ખોટો છે અને આ કાકા આ બાળકોને બદનામ કરવા માંગે છે. હવે કઈ રીતે કાકા બોલે છે કે કાકાને કોઈ બોલાવરાવે છે એ અમે ડિસાઈડ નથી કરી શકતા. અને હવે કાલે પાછો કાકાનો એક ઓડિયો આવ્યો, એવું કીધું કે મારી ભૂલ થઈ ગઈ અને મને માફ કરો, મારા છોકરાની કોઈ ભૂલ નથી. તો સમાજની અંદર બધા બાળકો ખરાબ હોતા નથી, બધા માતા પિતા ખરાબ હોતા નથી, પરંતુ આપણે જે વ્યક્તિ વિડીયો બનાવે છે, એ તો દાખલા તરીકે તમે બનાવો છો, પણ તમારે હું હાલ બોલું છું, સત્ય બોલું છું, એ પહેલા તમારે જાણવું જોઈએ. પછી તમારા માર્કેટની અંદર મીડિયામાં ન્યૂઝમાં તમારે વિડીયો મૂકો. તમારે મહેપતસિંહને એક મારી રિક્વેસ્ટ છે કે સાહેબ નો ડાઉટ તમે રાખો છો, અમે તમારો આભાર માન્યો કે અમારા ભાઈ આયા ત્યાં, પણ તમે એ ક્યાંથી આયા એમના તમે વારસદારોને કે એમના સભ્યોને કોઈ કોન્ટેક્ટ કર્યો નહીં. તો તમે અને અમે સામેથી કોન્ટેક્ટ કર્યો તો તમે એવું કીધું કે ભાઈ એ તો કાકાએ આવું કર્યું છે. તો આ થોડું અમને દુઃખ લાગ્યું તમારા પ્રત્યે. નો ડાઉટ તમે સેવા કરો છો, તમારા અમારા આભાર માનવો જોઈએ, પરંતુ અમને દુઃખ લાગી જશે ત્યાં. તો એ ખોટું છે. એટલે કાકા ખોટા જ છે અને કાકા બાળકોને એકદમ તદ્દન એ લોકો એમની બાળકોની આબરૂ ઉપર બેઠા છે અને કાકાને ખબર જ નહીં કાકા શું બોલે. એ કાકા શાયદ ડ્રિંક કરીને બી ઇન્ટરવ્યુ આપ્યું હોય તો. આ બાબતને લઈને સમગ્ર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળે છે. સમગ્ર સમાજમાં એક ઇજ્જતનો સવાલ ઉભો થયો છે. સમગ્ર સમાજમાં સમાજને ખબર જ છે. આખું સમાજ કાકાને ઓળખે છે, આખું સમાજ બાળકોને ઓળખે છે. એટલે આ તો એક મીડિયા છે. જે ના ઓળખતું એ જાણી શકે કે ભાઈ બાળકો ખરાબ હશે, પણ અમારા આખું સમાજ જાણે છે બાળકો બંને હોવાને કે નાના બહુ ટેલેન્ટેડ માણસો એની સેવા જ કરતા હતા. 75 યર્સ થયું કાકાને, 75 વર્ષ સુધી એ કાકો આખો દિવસ ખાય, એને જે બી ખાવું હોય પીવું હોય, મહાદેવમાં જાય, ગામમાં ફરે. તમે મારું મોટા મને ના કોઈ પૂછશો, તમારા ગામમાં કોઈ બી ને પૂછો તો આખું ગામ જ એમ જ કહે છે કે કાકો જૂઠો છે. એટલે એને ઘેટકો આયા, એને ઓપરેશનો કર્યા, બધું છોકરાએ ખર્ચો કર્યો છે. કાકા આખી જિંદગીમાં 1 રૂપિયો એને 75 વર્ષની ઉંમરથી પણ એને 75 રૂપિયાનું કામ નથી કર્યું. છોકરાએ પોતે ઘર બનાવ્યું એમનું, એ લોકો જાતે એમને એ લોકો લગ્ન કર્યા, બધું જ કર્યું. કાકાએ આખી જિંદગીમાં 5 રૂપિયાનો પૈસો કમાઈને ઘરમાં આપ્યો નહીં. એટલે મારું કેવું છે કાકા તદ્દન ખોટા છે. હવે શું માંગ છે આપની? હવે તો માંગ નહીં, હવે તો શું કરીએ, બાળકો પૂછી લે કે કાકાએ તો કાલ વિડીયો મૂક્યો મારી ભૂલ થઈ ગઈ. મહેપતસિંહના ફાઉન્ડેશનમાં જઈને એમને લાવવાનો પ્રયાસ છે કે શું છે? એ તો હવે એ બાળકોને પૂછીએ એ કરવાનું હવે તો આપણે. તો મિત્રો, આ હતા ચાડા ગ્રામના લોકો, સાથે તમામ ગામના લોકો જોડાયા, સમાજના તો છે, સાથે સાથે ગામના લોકો પણ આ બાબતને લઈને સપોર્ટ કર્યા છે કે તેમના દીકરાઓ છે, જે અંબારામ કાકાના દીકરાઓ છે, તે એકદમ સારા માણસો છે, તેમના તરફથી કોઈ તકલીફ આપવામાં આવતી નથી. તેમ છતાં કાકા ડ્રિંક કરતા હોવાના કારણે અહીંથી તેઓ ત્યાં ભાગી ગયેલા છે. સમગ્ર ઘટના બની છે. શું નામ આપનું? ભરતકુમાર દિવાનજી. ભરતજી, એ ચાડાના એક વૃદ્ધ કાકા છે જે તે મહેપતસિંહના આશ્રમ પર પહોંચ્યા છે અને સમગ્ર બાબતને લઈને આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. શું કહેશો આ બાબતને લઈને? શું ઘટના હતી? આપ ચાડાના નાગરિક છો, આપને પરિવારને જાણો છો, કેવા પરિવાર છે? પરિવારમાં તેમના 2 છોકરા છે. જી. એ સારો એવો ધંધો કરે. બરાબર. એક ભાઈ ડાલુ ફેવરે છે, રોજ વિસનગરની માલની અવર જવર કરે છે. બાકી એમનો કોઈ પ્રશ્ન એવો છે નહીં. જે એમને જણાવ્યું વિડીયોમાં પણ જાણવા મળ્યું, એમાં એવો કોઈ પ્રશ્ન છે નહીં. છોકરાઓ વ્યવસ્થિત છે. ઘરની અમુક
સામાજિક ઘરમાં અમુક સંસારમાં તો આ બધું થોડું ઘણું તો રહેતું આવ્યું છે. છોકરા હોય, છોકરાની બૈરી હોય તો થોડું આપણે એડજસ્ટ કરીને રહું છું. બાકી તો ખોટો છોકરાને બદનામ કરીને આ એક બદનામ કરવાની વાત છે. આમ એમના છોકરાઓ કેવું વર્તન છે, ગામમાં કેવા વ્યક્તિઓ છે? આ વ્યવસ્થિત છે. એમનું કોઈ એવું કોઈ પીવાની કોઈ લત છે નહીં એમની. પોતે ધંધામાં એ રહે છે. જણાથી સાંભળ્યું પણ કે ડ્રિંક કરે છે એવું. કાકા ડ્રિંક કરતા હતા છોકરા? કાકા હા.